અમારા 5 વિધાનસભાના ધારાસભ્યશ્રી જિલ્લાના અને માન્ય કલેક્ટરશ્રી, માન્ય જિલ્લા રજિસ્ટ્રારશ્રી અને બરોડા ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન ને એમડી બધાને જ આજે બોલાયા હતા. 4 તારીખે વાર્ષિક સાધારણ સભા છે. એને અનુલક્ષીને મંડળીના લોકોએ એટલે જે સભાસદો પશુપાલકો છે એમને લેખિતમાં અમને સૌને રજૂઆત કરી હતી અને એના અનુસંધાનમાં આજે ભેગા થયા હતા કે ભાઈ વાર્ષિક સાધારણ સભામાં સારો એવો ભાવફેરની રકમ જે રીતે હમણાં જ માન્ય શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીમાં જે ડિક્લેર કર્યા ત્યારબાદ અમારા ત્યાં પણ પશુપાલકોની એવી ઈચ્છા છે. અમારા બધા જ ધારાસભ્યોને એમને રજૂઆત કરી છે કે આગામી દિવસમાં જ્યારે વાર્ષિક સાધારણ સભા હોય તો એનો સારો ભાવફેરની રકમ મળે. બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેને અને એમડી એમને કહ્યું છે કે 100% ભાવફેરની રકમ ખૂબ સારી હશે. જે પણ નિર્ણય લેવાશે પશુપાલકના હિતમાં લેવાશે. બીજા નંબરની અંદર મંડળીઓ જે બંધ થઈ છે, રાજકીય કિન્નાખોરીથી જે મંડળીઓ બંધ થઈ છે એના લીધે સભાસદો એટલે પશુપાલકોને હેરાનગતિ થાય છે. એ મંડળીઓ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માટેની પણ અમારી રજૂઆત હતી. એ પણ વાતને એમને પૂરેપૂરી કહ્યું છે કે અમે ટૂંક સમયની અંદર જે મંડળીઓ બંધ છે એને અમે તાત્કાલિક ધોરણે એને ચાલુ કરીશું. અને જેટલી 8 મુદ્દાઓની જે એમની રજૂઆત હતી જે મંડળીઓની, એ 8 મુદ્દાઓ પર ચર્ચા થઈ છે અને 8 મુદ્દાઓને પોઝિટિવ લઈ અને તાત્કાલિક ધોરણે એ મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટેની બાહેધરી આજની મિટિંગમાં આપી છે.